નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આ અશક્ય છે। મારી આંખોએ તારો મૃતદેહ જોયો હતો અને આખા ગામે મને તારો હત્યારી કહ્યો હતો। મારો અવાજ મારા ગળામાં જ અટકી ગયો હતો અને મારું અસ્તિત્વ ધ્રુજવાની હદમાં હતું। સામે ઊભેલો માણસ મારા ભૂતકાળનો તે ભયાનક પડછાયો હતો જે મારા પર કોઈની જાન લેવાનો ઠપ્પો લગાવી રહ્યો હતો। મેં તારી જાન લેવાના આરોપમાં મારી જવાની અને ઇજ્જત જેલના સળિયા પાછળ કાપી નાખી અને તું અહીં રેશમી કપડાં પહેરીને જીવતો ઊભો છે। મેં તેના કોલર તરફ હાથ લંબાવ્યો, પરંતુ મારા હાથ ધ્રુજી રહ્યા હતા। મેં પોતાના મોતનું નાટક રચીને પોતાના પ્રેમને સૂલીએ ચડાવી દીધો। મારી આંખોમાંથી આંસુ નહીં, અંગારા વહી રહ્યા હતા, પરંતુ તે પથ્થર બનીને ઊભો હતો। આ રાજની હકીકત મારી આત્માને કચડી રહી હતી અને મને લાગી રહ્યું હતું કે હું આજે સાચ જ મરી જઈશ। મારું નામ જાનકી છે। અમે બે બહેનો હતી અને હું તેમાં મોટી હતી। મમ્મી પપ્પાએ અમને ફૂલોની જેમ લાડ લડાવીને પાડ્યા હતા। ક્યારેય ધૂપનો પડછાયો પણ અમારા પર ન પડવા દીધો હતો। અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી। દોલત, ઇજ્જત અને સુવિધાઓ બધું હતું। પપ્પાએ મારા પર ખૂબ વિશ્વાસ કર્યો હતો, તેથી તેમણે અમારી ખાનદાનની પરંપરાથી હટીને મને યુનિવર્સિટી મોકલવાનો પણ નિર્ણય કર્યો। હું ખૂબ ખુશ હતી। મને લાગતું હતું કે મારું જીવન એક સુંદર સ્વપ્નની જેમ પસાર થશે, પરંતુ મને ખબર નહોતી કે આ સ્વપ્ન ટૂંક સમયમાં એક ભયાનક દ્રશ્યમાં બદલાઈ જવાનું છે। યુનિવર્સિટીમાં મારી દુનિયા જ બદલાઈ ગઈ હતી। મારી મુલાકાત એક છોકરા સાથે થઈ જેનું નામ સમીર હતું। તે મારો ક્લાસ ફેલો હતો। શરૂઆતમાં અમારી વાતો માત્ર અભ્યાસ સુધી અને નોટના આદાન પ્રદાન સુધી હતી, પરંતુ તેની સાદગી અને ગંભીરતાએ મારા દિલમાં ઘર કરી લીધું હતું। સમીર ખૂબ ગરીબ પરિવારમાંથી હતો। તેના કપડાં સાદા હોય અને તે અવારનવાર પગે ચાલીને જ યુનિવર્સિટી આવતો, પરંતુ તેની આંખોમાં એક એવી ચમક હતી જેણે મને જકડી લીધી હતી। હું જાણતી હતી કે અમારા બંનેના રસ્તા અલગ છે। એક દિવસ સમીરે કેન્ટીનમાં બેઠા બેઠા મને કહ્યું કે તારો તાલ્લુક ઊંચા ખાનદાનમાં છે અને હું એક ગરીબ ગામડાનો છોકરો। અમારી વચ્ચે જમીન અને આસમાનનો તફાવત છે। પ્રેમ તફાવત જોતા નથી, સમીર, મેં પૂરા વિશ્વાસ સાથે તેની આંખોમાં જોઈને કહ્યું। હું લગ્ન કરીશ તો માત્ર તારી સાથે, નહીંતર સમગ્ર જિંદગી કુંવારી બેસી રહીશ। સમીરે મને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે ખાનદાન ક્યારેય માનશે નહીં, કારણ કે અમારા ખાનદાનમાં આવા લગ્ન થતા નથી। મા બાપની મરજીથી જ લગ્ન થાય છે, પરંતુ હું મારી ધૂનની બાકી હતી। મેં તેને વચન આપી દીધું હતું કે ગમે તે થાય, મારો જીવનસાથી તે જ બનશે। પછી સમીર પણ મારા પ્રેમને જોઈને પીગળી ગયો અને અમે એકબીજા સાથે જીવવા મરવાના વચનો લીધા। હજુ મારી ડિગ્રી પણ પૂરી નહોતી થઈ કે ઘરે સાંજે જ્યારે હું યુનિવર્સિટીથી પાછી આવી તો ઘરનો માહોલ કંઈક અજીબ હતો। પપ્પા ગંભીર બેઠા હુક્કો પી રહ્યા હતા। બેટા જાનકી, અહીં આવ મારી પાસે, પપ્પાએ મને ઇશારો કર્યો। હું ડરતા ડરતા તેમની પાસે સોફા પર બેઠી। જી પપ્પાજી, મેં તારા ભવિષ્યનો નિર્ણય કરી લીધો છે। તારી સગાઈ મેં મારી પસંદના છોકરા સાથે નક્કી કરી દીધી છે। 4 મહિના પછી લગ્ન છે। મારા પગ નીચેથી જમીન ખસી ગઈ। કોની સાથે પપ્પા? અર્જુન સાથે, મારા મિત્રનો દીકરો, જેને તું ઓળખે છે। તે અર્જુન અનપઢ અને જાહેલ છોકરો જેને તમીઝથી વાત કરવાની પણ રીત આવડતી નથી। તેને ના હું પસંદ કરતી હતી અને આ વાત પપ્પા પણ સારી રીતે જાણતા હતા। તમે શું કહો છો? મેં એકદમ ઊભા થઈને કહ્યું, હું અર્જુન સાથે લગ્ન નહીં કરી શકું। તે પઢેલો લખેલો નથી। મારું અને તેનો કોઈ મેળ નથી। પપ્પાએ મારી તરફ જોયું। જુઓ બેટા, મેળ અમે જ બનાવીએ છીએ। બાળપણનો રિશ્તો નક્કી થયેલો છે તમારા બંનેનો। હું અને મારા મિત્રે બાળપણથી જ આ રિશ્તો નક્કી કરેલો છે। તું તો આ વાત સારી રીતે જાણે છે અને વચન પણ આપેલું છે, પરંતુ આ પથ્થરની લીટી છે। પપ્પા, હું તેને પસંદ નથી કરતી। મેં પહેલીવાર તેમની આંખોમાં આંખો પોરવીને વાત કરી। હું મારા જીવન એવા માણસ સાથે બરબાદ નહીં કરી શકું જેને મારા અભ્યાસની કદર પણ ન હોય અને ના મારી વિચારસરણીની। ચૂપ થઈ જાઓ, પપ્પાએ જોરથી ટેબલ પર હાથ માર્યો। તને યુનિવર્સિટી મોકલીને કદાચ મેં ભૂલ જ કરી છે। તારું દિમાગ ખરાબ થઈ ગયું છે। મેં કોઈ ખોટી વાત નથી કહી પપ્પા। મારો પણ પોતાના જીવન પર પૂરો હક છે। હું અર્જુન સાથે લગ્ન બિલકુલ નહીં કરું। મારો સ્વર અટલ હતો। તે ક્ષણે મારા ગાલ પર એક જોરદાર થપ્પડ પડી। મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો અને કાનમાં સાંઈ સાંઈ થવા લાગી। પપ્પાએ જિંદગીમાં પહેલીવાર મારા પર હાથ ઉપાડ્યો હતો। માં પણ ડરીને ઓરડામાં ખૂણામાં છુપાઈ ગઈ અને મારી નાની બહેન ડરીને રડવા લાગી। પોતાની જીભને લગામ આપ જાનકી, પપ્પાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો। મારી ઇજ્જત અને પાઘડીનો સવાલ છે। હું મારા મિત્ર સામે શું મોં બતાવીશ? તને જરા પણ અહેસાસ નથી। મેં તેને વચન આપેલું છે અને તું અહીં પોતાની બાલિશ હરકતો કરી રહી છે। તારા લગ્ન ત્યાં જ થશે જ્યાં મેં નક્કી કર્યા છે। હવે તું આ ઘરમાંથી ત્યારે જ બહાર નીકળીશ જ્યારે તારી ડોલી ઉઠશે। મેં ગાલ પર હાથ રાખ્યો। મારા આંસુ વહેવા લાગ્યા અને પછી મને ઓરડામાં બંધ કરી દેવામાં આવી।
મને વિશ્વાસ નહોતો આવતો કે જે બાપ મને શહેજાદા જેવો પાળતો હતો તે હવે મારી જ ખુશીઓનું ગળું દબાવી રહ્યા હતા. રાત થઈ ગઈ. હું અંદર ઓરડામાં બેઠી એ જ વિચારતી રહી. મારી સામે બે રસ્તા હતા. અથવા તો હું ચૂપચાપ મારું જીવન અર્જુનને સોંપી દઉં અથવા પોતાના પ્રેમ માટે લડું. અર્જુન સાથે લગ્ન કરવું મારા માટે મોત જેવું હતું. પછી મેં નિર્ણય કરી લીધો કે હું કોઈ પણ સ્થિતિમાં આ રિશ્તો સ્વીકારીશ નહીં. મારા લાખ સમજાવવા છતાં પણ જ્યારે ઘરવાળા ન સમજ્યા, મારું જ ઘર જેલ જેવું થઈ ગયું. મારા પર પહેરા બેસાડી દેવામાં આવ્યા. યુનિવર્સિટી જવું પણ બંધ કરી દેવામાં આવ્યું. મેં ખૂબ કોશિશ કરી કે માને પોતાનો હમદર્દ બનાવું. મેં તેમને કહ્યું કે હું કોઈને પસંદ કરું છું કે કદાચ તે મારી વાત સમજી જાય, પરંતુ તે કંઈ જ ન સમજી. મને સમજાઈ ગયું હતું કે હવે મારે પોતાની લડત પોતે જ લડવી પડશે. લગ્નની તારીખ નજીક આવતી જ જઈ રહી હતી અને મારું દિલ ડૂબતું જઈ રહ્યું હતું. મેં ઈરાદો કરી લીધો કે લગ્ન કરીશ તો માત્ર સમીર સાથે જ કરીશ. તેના માટે મારે ભારે પગલું ભરવું પડે તો પણ મેં ચોરી છુપે સમીરનો સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ દુર્ભાગ્યથી તેનો ફોન સતત બંધ જઈ રહ્યો હતો. હું દિવસ રાત પ્રયત્ન કરતી, મેસેજ કરતી, પરંતુ બીજી તરફથી કોઈ જવાબ નહોતો આવતો. મને ખબર નહોતી કે સમીર ક્યાં છે. શું તેને ખબર પણ છે કે મારી સાથે શું થઈ રહ્યું છે? દરેક પસાર થતો દિવસ મને એવી દલદલ તરફ ધકેલી રહ્યો હતો જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલુ હતી. ઘરે મહેમાનોનું આવવું જવું લાગ્યું હતું. ઢોલકની થાપ ગુંજી રહી હતી, પરંતુ મારા માટે આ બધું વ્યર્થ હતું. મારું દિલ ચીસ પાડીને સમીરને જ પોકારી રહ્યું હતું. શું તેણે મને ભૂલી ગયો હતો? શું તે પોતાના વચનથી પાછો હટી ગયો અથવા તે કોઈ મુશ્કેલીમાં ફસાયેલો હતો? લગ્નથી એક દિવસ પહેલાં મહેંદીની રસમ હતી. મારા હાથમાં મહેંદી લગાવવામાં આવી રહી હતી અને મારા આંસુ સતત મારા હાથ પર પડીને મહેંદીના રંગોને ઝાંખા કરી રહ્યા હતા. મારી બધી કઝિન્સ મને છેડી રહી હતી, પરંતુ હું એક જીવતી લાશની જેમ ત્યાં બેઠી હતી. મને માત્ર એક જ આશા હતી કે કદાચ સમીર આવી જાય, કદાચ કોઈ ચમત્કાર થઈ જાય. મને શું ખબર હતી કે મારા જીવનનો સૌથી મોટો ઇમ્તિહાન તો હજુ શરૂ થવાનો હતો. બીજી સવારે જ મારી બારાતનો દિવસ હતો. મેં આખરી વાર નિરાશાની હાલતમાં સમીરનો નંબર મળાવ્યો. મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. આ મારી આખરી કોશિશ હતી. ઘંટડી વાગી અને બીજી તરફથી ફોન ઉપાડી લેવામાં આવ્યો. હેલો, સમીરનો અવાજ ગુંજ્યો તો મારા સબ્રનો બંધ તૂટી ગયો. સમીર, ઉપરવાળા માટે મને બચાવી લે. હું રડતા રડતા બોલી, આજે મારા લગ્ન છે. શું? સમીરનો હેરાન અવાજ આવ્યો. તમારા લગ્ન? પરંતુ તે તો મારી સાથે વચનો કર્યા હતા. તો તું બીજા કોઈ સાથે કેવી રીતે લગ્ન કરી શકે? જાનકી, મેં નથી કર્યા સમીર. મારી મરજી નથી. મારા ઘરવાળા જબરજસ્તી મારા લગ્ન કરાવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી તને ફોન કરવાની કોશિશ કરી રહી છું. તું ક્યાં હતો? હું તો મારા ગામ આવેલો હતો. અહીં સિગ્નલની સમસ્યા છે. મને તો ખબર પણ નહોતી કે ત્યાં આ બધું ચાલી રહ્યું છે. સમીરના અવાજમાં ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. હું હમણાં જ પાર્લરમાં તૈયાર થવા જઈ રહી છું. હું તારા વિના કોઈ બીજા સાથે લગ્ન કરવા નથી માંગતી. જો તું નહીં આવ્યો તો હું પોતાની જાન આપી દઈશ. સમીર, મને અહીંથી લઈ જા. સમીર, મેં રડતા રડતા તેની પાસે મિન્નતો કરી. બીજી તરફ કેટલીક ક્ષણોની ખામોશી છવાઈ ગઈ. પછી હળવી એક અવાજ આવી, ગભરાશો નહીં જાનકી, હું આવી રહ્યો છું. તું તૈયાર રહેજે. હું તને કોઈ બીજાના થવા નહીં દઉં. બ્યુટી પાર્લરના અરીસામાં પોતાનું અક્ષ જોતા મને પોતાની સુરત જ અજાણી લાગી રહી હતી. સુરખ ભારે અજોડો, જ્વેલરીથી લદાયેલું શરીર અને ચહેરા પર મેકઅપની તહે, આ બધું કોઈ બીજાની ખુશી માટે હતું. મારી કઝિન દીપિકા મારા વાળ પર પ્રેસિંગ કરી રહી હતી અને સતત મારી કિસ્મત પર ખુશ થઈ રહી હતી. મારી તારીફ કરી રહી હતી કે હું કેટલી પ્યારી લાગી રહી છું, પરંતુ તેને શું ખબર હતી કે આ સજાવટ પાછળ કેવું તોફાન છુપાયેલું છે જે હજુ થોડી જ વારમાં બધું વહેતું કરી દેશે. મારા મોબાઈલની સ્ક્રીન રોશન થઈ તો તારું દિલ હલક આવી ગયું. આ સમીરનો મેસેજ હતો. તે બહાર પહોંચી ગયો હતો. મારું શરીર દુખાવા અને ગભરાહટથી ધ્રુજવા લાગ્યું. હું જાણતી હતી કે આ તે ક્ષણ છે જ્યાં પાછા ફરવાનો કોઈ રસ્તો નહીં બચે. મેં એક ઊંડો શ્વાસ લીધો અને પોતાને સંભાળી. મેં દીપિકા તરફ જોઈને કહ્યું, દીપિકા, મને કંઈક ઘૂંટણ થઈ રહી છે અને માથામાં ખૂબ તીવ્ર દુખાવો છે. હું થોડી બહાર ખુલ્લી હવામાં શ્વાસ લેવા માંગુ છું. તું પ્લીઝ મારો મોબાઈલ ચાર્જિંગ પર લગાવી દે. હું માત્ર 5 મિનિટમાં આવી જઈશ. દીપિકાએ ચિંતાથી મને જોયું અને બોલી કે શું હું તારી સાથે ચાલું? દુલ્હનનું એકલા બહાર જવું ઠીક નથી. મેં તરત જ ના પાડતા કહ્યું કે ના, તું અહીં જ રોકાઈશ. જો મારી વારી આવી ગઈ અને હું ન હોઉં તો મુશ્કેલી થઈ જશે ને. હું માત્ર અહીં બહાર સુધી જઈ રહી છું.
તું ચિંતા ન કરીશ. દીપિકાએ ખભા ઉલેચ્યા અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. મેં પોતાનો ભારે લહેંગો સંભાળ્યો અને ઝડપથી પગલાં પાર્લરના ગેટ તરફ વધી. જેવી હું પાર્લરના કાચના દરવાજામાંથી બહાર નીકળી તો સામે રસ્તાને કિનારે એક જૂની ટેક્સી ઊભી હતી. સમીરે ઝડપથી ટેક્સીનો દરવાજો ખોલ્યો અને કહ્યું કે જાનકી, ઝડપથી બેસી જા. આપણી પાસે સમય ખૂબ ઓછો છે અને જો કોઈએ આપણને જોઈ લીધા તો ખૂબ ખરાબ થશે. હું ઝડપથી બેઠી તો મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. સમીર પણ તરત બીજી તરફ આવીને બેઠો અને ડ્રાઈવરને કહ્યું કે ઝડપથી ચલાવો, અહીંથી કાઢો. ટેક્સી ઝડપથી આગળ વધતી રસ્તા પર દોડવા લાગી. મેં પાછળ વળીને જોયું. તે ગલી, તે શહેર, તે લોકો બધા પાછળ છૂટી રહ્યા હતા. મેં ધ્રુજતા હાથોથી પોતાનું મોં છુપાવી લીધું અને રડી પડી. મેં શું કરી નાખ્યું? મેં પોતાની મા અને બાપને જીવતા જ મારી નાખ્યા. સમીરે મારા ખભા પર હાથ મૂક્યો અને નરમાઈથી બોલ્યો કે જાનકી, હવે રડવાનો કોઈ ફાયદો નથી. તે જે કર્યું છે પોતાના પ્રેમ માટે કર્યું છે. હું વચન આપું છું કે તને એટલી ખુશીઓ આપીશ કે તું પોતાના ભૂતકાળના દરેક દુઃખને ભૂલી જઈશ. હવે આપણે આઝાદ છીએ. કોઈ આપણને અલગ નહીં કરી શકે. મેં આંસુ લૂંટતા તેની તરફ જોયું અને પૂછ્યું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. સમીર, મારા ઘરવાળાને ખબર પડશે તો તે આપણને જાનથી મારી નાખશે. તે પોલીસમાં રિપોર્ટ કરી દેશે. મને ખૂબ ડર લાગી રહ્યો છે. સમીરે મારો હાથ મજબૂતીથી પકડી લીધો. આપણે મારા ગામ જઈ રહ્યા છીએ, પરંતુ તે પહેલાં આપણે લગ્ન કરવા પડશે, જેથી આ આપણો સંબંધ પાકો થઈ જાય અને કોઈ આપણા પર આંગળી ન ચીંધી શકે. મેં નજીકના મંદિરમાં પંડિતજીથી વાત કરી રાખી છે. તે આપણા લગ્ન કરાવશે. લગભગ અડધા કલાક પછી ટેક્સી એક મંદિરની બહાર ઊભી રહી અને અમે બંને અંદર ગયા. ત્યાં બે છોકરા પણ હાજર હતા, કદાચ જેમને સમીરે જ બોલાવ્યા હશે. મેં સવાલ ભરી નજરે સમીર તરફ જોયું. સમીરે કહ્યું કે પંડિતજી આ મારી સાથે પોતાની મરજીથી લગ્ન કરવા માંગે છે. તેના ઘરવાળા જબરદસ્તી તેના લગ્ન બીજે કરાવી રહ્યા હતા, તેથી અમે આ પગલું ભર્યું છે. પંડિતજીએ મને પણ પૂછ્યું કે શું તે પોતાની મરજીથી લગ્ન કરી રહી છે. મેં એક નજર સમીરને જોયો, જેની આંખોમાં ખૂબ પ્રેમ અને આશા હતી, અને પછી દબાયેલા અવાજમાં કહ્યું કે જી હા, હું પોતાની મરજીથી લગ્ન કરી રહી છું. તે પછી પંડિતજીએ ઝડપથી અમારા લગ્ન કરાવવા શરૂ કરી દીધા. જ્યારે સમીરે મારી માંગમાં સિંદૂર ભર્યું, મેં સમીર માટે પોતાનું બધું કુરબાન કરી દીધું હતું. લગ્ન પછી અમે બંને ટેક્સીમાં બેઠા અને સમીરના ગામ તરફ નીકળી ગયા. પ્રવાસ થોડો લાંબો હતો. શહેરની રોશની ધીમે ધીમે ખતમ થઈ જઈ રહી હતી અને ગામડાના વિસ્તારનો અંધકાર વધતો જ જઈ રહ્યો હતો. સમીર રસ્તા પર મને તસલ્લીઓ આપતો રહ્યો કે તેનું ઘર નાનું અને કાચું છે, પરંતુ ત્યાં સુખ શાંતિ ખૂબ છે. તે મને વારંવાર ખાતરી આપતો રહ્યો કે તે મને માલકીન બનાવીને રાખશે. હું ચૂપચાપ તેની વાતો સાંભળતી રહી. મારું મગજ હજુ પણ શૂન્ય હતું કે જ્યારે મારા ઘરવાળાને મારા ભાગી જવાની ખબર પડી હશે તો ત્યાં કેવો હંગામો મચ્યો હશે. મારી માં તો કદાચ આઘાતથી જ મરી ગઈ હશે અને પપ્પાની ઇજ્જત માટીમાં મળી ગઈ હશે. તે અર્જુન અને બાકી સગાઓને શું મોં બતાવશે? આ વિચાર મને અંદરથી ખાઈ રહ્યો હતો, પરંતુ હવે પસ્તાવાનો સમય પણ પસાર થઈ ગયો હતો. રાતના છેલ્લા પહોરમાં અમારે સમીરના ગામ પહોંચી ગયા. ચારે તરફ ખામોશી અને ઘનઘોર અંધકાર હતો અને ટેક્સી એક કાચા મકાનની બહાર ઊભી રહી. સમીરે ભાડું આપ્યું અને મને અંદર પ્રવેશ કર્યો. ઘર સાચે જ ખૂબ નાનું અને સાદું હતું. એક નાની બેઠક અને બે ઓરડા હતા. સમીરે એક ઓરડાનો દરવાજો ખોલીને કહ્યું કે આ આપણું ઘર છે જાનકી. હું જાણું છું કે આ તારા પપ્પાના મહેલ જેવું તો નથી, પરંતુ અહીં તને મારો પ્રેમ મળશે, જે ત્યાં ક્યારેય નહોતો મળ્યો. હું ઓરડામાં પ્રવેશી. ત્યાં એક જૂની ચારપાઈ બિછાયેલી હતી અને ખૂણામાં સંદૂક રાખેલું હતું. હું થાકીને ચારપાઈ પર બેસી ગઈ. મારો ભારે જોડો અને જ્વેલરી મને કાપી રહ્યા હતા. સમીર મારી પાસે આવીને બેઠો અને પ્રેમભરી નજરે મને જોવા લાગ્યો. તેણે કહ્યું કે તું થાકી ગઈ છે, આરામ કર, હું તારા માટે પાણી લઈને આવું છું. તે પાણી લેવા બહાર ગયો. મેં ઓરડાને જોયો. ત્યાંની દિવાલોનો પ્લાસ્ટર પણ ઉખડી ગયેલું હતું અને છત લાકડાની હતી. ત્યાં તે જિંદગી હતી જેને મેં પોતે જ પસંદ કરી હતી, ગરીબી અને પ્રેમ. મેં વિચાર્યું કે ચાલો, કોઈ વાંધો નહીં, સમીર મારી સાથે છે તો બધું ઠીક થઈ જશે. સમીર પાણીનો ગ્લાસ લઈને પાછો આવ્યો. મેં પાણી પીધું તો કંઈક સુકૂન મળ્યું. સમીરે કહ્યું કે જાનકી, તે મારા માટે જે કુરબાની આપી છે, હું સમગ્ર જિંદગી તેનો અહેસાન નહીં ચૂકવી શકું. મારા ઘરવાળા પણ સૂઈ રહ્યા છે. સવારે હું તને તેમની સાથે મળાવીશ. મારો મોટો ભાઈ થોડો સખત છે, પરંતુ હું તેમને મનાવી લઈશ. તું ચિંતા ન કરીશ. પરંતુ મને શું ખબર હતી કે જે ભાઈનો તે ઉલ્લેખ કરી રહ્યો છે અને જે સવારની હું રાહ જોઈ રહી હતી, તે મારી જિંદગીની છેલ્લી સુકૂનભરી રાત સાબિત થશે. મેં સમીરના ખભા પર માથું ટેકવીને આંખો બંધ કરી. થાક અને મગજ પરના દબાવને કારણે મને ઝડપથી ઊંઘ આવી ગઈ. બીજી સવારે જ્યારે મારી આંખ ખુલી
તો ઘરમાં અજીબ સ્વર મચી રહ્યો હતો। મને કંઈ સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે। મેં સમીરને અવાજ દીધો, સમીર, સમીર, પરંતુ ઓરડામાં કોઈ નહોતું। હું ગભરાઈને ઉઠી અને દરવાજા તરફ ગઈ। ત્યાં બહાર બેઠકમાંથી રડવા અને ચીસોનો અવાજ આવી રહ્યા હતા। મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું। શું મારા ઘરવાળા અહીં પહોંચી ગયા? શું બહાર પોલીસ આવી ગઈ છે? મેં ધ્રુજતા હાથોથી દરવાજો ખોલ્યો અને બહાર નીકળી। બેઠકનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ। ત્યાં લોકોની ભીડ હતી, સ્ત્રીઓ રડી રહી હતી અને પુરુષો માથું ઝુકાવીને ઊભા હતા। બેઠકની વચ્ચે એક ચારપાઈ પડી હતી, જેના પર સફેદ ચાદરમાં લપેટાયેલી કોઈ વસ્તુ રાખેલી હતી। મેં એક સ્ત્રીને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે? સમીર ક્યાં છે? તો તે સ્ત્રીએ મને નફરત અને ગુસ્સાથી જોયું। તું પૂછે છે કે સમીર ક્યાં છે? અરે ડાયન, તે જ તો તેને મારી નાખ્યો છે। મારા દેવરને ખાઈ ગઈ છે। આ શબ્દો મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતર્યા। હું દોડીને લાશ પાસે ગઈ અને ચાદર હટાવી। સામે સમીરનો મૃતદેહ હતો, આંખો બંધ અને હોઠ વાદળી પડી ગયા હતા। તે બેજાન પડ્યો હતો। ના, આ શક્ય નથી। મારું દિલ દહેલાવી નાખનારી ચીસ નીકળી અને હું ત્યાં જમીન પર પડી ગઈ। અચાનક કોઈએ મને બાહમાંથી પકડીને જોરથી ધક્કો માર્યો। હું લથડીને કાચે જમીન પર પડી ગઈ। માથું ઊંચું કરીને જોયું તો સામે સમીરનો મોટો ભાઈ પ્રશાંત અજીબ નજરે મને ઘૂરી રહ્યો હતો। ખબરદાર, જો મારા ભાઈના મૃતદેહને પોતાના ગંદા હાથોથી સ્પર્શ પણ કર્યો। તેણે ગર્જના કરી કે તે જ મારા ભાઈને માર્યો છે, તે તેને ખાઈ લીધો। મેં હિંચકીઓ લેતા માથું નામાં હલાવ્યું અને કહ્યું કે ભાઈ, તમે આ શું કહો છો? હું તો સમીરની પત્ની છું। હું સમીરને કેમ મારીશ? હું તો તેના માટે પોતાનું ઘર-બાર છોડીને આવી છું। પત્ની નથી, તું મુજરીમ છે તું। તેના અવાજમાં એટલી નફરત હતી કે મારું દિલ દહેલાઈ ગયું। કાલે રાતે તું તેની સાથે ઓરડામાં હતી અને તારા સિવાય કોઈ તેની જાન ન લઈ શકે। તે તેને કંઈક જાન લેવા ચીજ આપી છે। મારા મોંમાંથી એકદમ નીકળી ગયું, મેં તો તેને માત્ર પાણી આપ્યું હતું, મેં કંઈ જ નથી કર્યું। એટલામાં સમીરની ભાભી, જે કાલે રાતે નજરે પણ નહોતી પડી, ભીડને ચીરતી આગળ આવી। પછી રડતા રડતા ચીસ પાડી કે જૂઠું બોલે છે આ કાલમુહી ક્યાંકની। મેં પોતાની આંખોથી જોયું હતું રાતે, જ્યારે આ સમીર માટે દૂધનો ગ્લાસ લઈને જઈ રહી હતી તો તેમાં કંઈક મિક્સ કરી રહી હતી। મેં સમજ્યું કે કદાચ કોઈ તાકાતની દવા હશે। મને શું ખબર હતી કે આ ડાયન મારા દેવરની જાન લઈ લેશે। મેહરત અને આઘાતમાં પથ્થર બનીને જોતી રહી ગઈ। આ સ્ત્રી શું કહી રહી હતી? મેં તો સમીરને દૂધ આપ્યું જ નહોતું। હું હોશ ગુમાવા લાગી કે તમે જૂઠું બોલી રહ્યા છો, ઉપરવાળાથી ડરો, મેં એવું કંઈ જ નથી કર્યું। સમીર મારો પતિ છે। પતિ હોત તો તું તેને મારતી નહીં, પરંતુ તેની કાળજી લેતી। સમીરના ભાઈએ ચીસ પાડીને લોકોને કહ્યું કે જુઓ ગામ લોકો, આ તે જ છોકરી છે જે શહેરમાંથી ભાગીને આવી છે। જે છોકરી પોતાના મા બાપની ન થઈ શકી, તે મારા ભાઈની શું થશે? તેણે મારા ભાઈની દોલત અને જમીનના લાલચમાં તેને ઝેર આપી દીધું, જેથી બધું હડપી શકે। ગામના લોકો જે તમાશો જોઈ રહ્યા હતા તે હવે મને ખરાબ ખરાબ કહેવા લાગ્યા। થોડી વારમાં પોલીસની ગાડી સાયરન વગાડતી આવી। 2 સિપાહી અને એક થાનેદાર અંદર પ્રવેશ્યા। થાનેદારે સમીરનું મૃતદેહ જોયું અને સમીરના ભાઈને પૂછ્યું કે અહીં શું થયું છે? કોણે આપણને ખબર આપી હતી? સમીરના ભાઈએ મગરમચ્છના આંસુ વહેતા કહ્યું, સાહેબજી, મેં ફોન કર્યો હતો। આ મારા નાના ભાઈની લાશ છે અને આ છોકરી જે કાલે જ તેની સાથે ભાગીને આવી છે, તેણે રાતે તેને દૂધમાં ઝેર મિક્સ કરીને આપ્યું। સવારે જ્યારે અમે ઉઠાડવા ગયા તો સમીરનું શરીર વાદળી પડી ગયું હતું। હું થાનેદારના પગમાં પડી ગઈ અને તેમને કહ્યું કે હું તો તેની સાથે પ્રેમ કરું છું અને હું આવું કેવી રીતે કરી શકું? થાનેદાર નફરતભરી નજરે મને જોયું અને સિપાહોને ઇશારો કર્યો કે આને હથકડી લગાવો અને ગાડીમાં નાખો। બાકી તપાસ થાણામાં જઈને થશે। તેમની સાથે લેડીઝ પોલીસ પણ હાજર નહોતી, તેથી સિપાહીએ બેરહેમીથી મારી બાંહ પકડીને મારા હાથમાં હથકડીઓ નાખી દીધી। લોખંડની ઠંડી હથકડીઓએ મારા હાથમાં સુધીની ઠંડી કરી દીધી। મેં પોતાને છોડાવવાની કોશિશ કરી અને ચીસ પાડી પણ કે મને સમીરનો ચહેરો તો જોવા દો, મને તેના અંતિમ સંસ્કાર સુધી તો રોકાવા દો। હું ક્યાંય ભાગી રહી નથી, પરંતુ ત્યાં મારી સાંભળનાર કોઈ નહોતું। સમીરના ભાઈએ મારા કાન પાસે આવીને ખૂબ ધીમેથી કહ્યું, જે માત્ર હું જ સાંભળી શકી, તારો અંજામ આ જ હોવાનો હતો। તારા જેવી છોકરીઓ જેલની જ હકદાર હોય છે। મને ઘસડતા પોલીસ લઈ જઈ રહી હતી। પોલીસની ગાડીમાં બેસતા જ મને અહેસાસ થયો કે હું એક આંધી ખાઈમાં પડી ગઈ છું। મને શું ખબર હતી કે હવે મારો કેસ લડવા કોઈ નહીં આવે। હું તે બદનસીબ છોકરી હતી જેણે પોતાની મરજી માટે પોતાના મમ્મી પપ્પાની ઇજ્જતને પગ તળે કચડી નાખી।
ઘરમાંથી ભાગેલી છોકરીઓનું નસીબ શું હોય છે તે હું સારી રીતે જાણતી હતી અને હવે તે જ નસીબ મારી સામે ઊભું મુસ્કુરાતું હતું. પોલીસની ગાડી ચાલુ થઈ અને સમીરનું ઘર મારી નજરોમાંથી ગાયબ થઈ ગયું. મેં પોતાનું માથું સીટ સાથે ટેકવી દીધું અને આંખો બંધ કરી દીધી, પણ મારા મગજમાં પપ્પાનો ચહેરો ફરી રહ્યો હતો. તેમની તે વાત મારા કાનમાં ગુંજી રહી હતી કે ઇજ્જતદાર ઘરની છોકરીઓ ઘરની દહેલીજ પાર નથી કરતી. આજે મેં તે દહેલીજ પાર કરી હતી તો અંજામ પણ જોઈ લીધું હતું. થાણે પહોંચીને મને કાળકોટરીમાં બંધ કરી દેવામાં આવી. ત્યાંની દુર્ગંધ અને ગંદકીએ મારું સ્વાગત કર્યું. મેં સળિયાઓ પકડીને બહાર ઝાંકીને જોયું, ત્યાં કોઈ નહોતું જે મારી મદદ કરે. મેં ત્યાં જમીન પર બેસીને રડવાનું શરૂ કરી દીધું, પરંતુ મારું આંસુ લૂછનાર કોઈ નહોતું. સમીર મરી ગયો હતો અને હું તેના કતલના જુર્મમાં જીવતી કેદ થઈ ગઈ હતી. સવાર થતાં જ લેડીઝ પોલીસની એક સિપાહી આવી અને તેને સળિયાઓ પર દંડો મારતા સખત અવાજમાં કહ્યું કે એ છોકરી ઉઠ, શું સમજી છે કે અહીં તારી સાસરાની જેમ આવો ભગત થશે? ચાલ બહાર નીકળ, પેશી પર જવાનું છે. હું લથડતા પગલે ઉઠી. મારું ગળું તરસથી કાંટા જેવું ચૂભી રહ્યું હતું. મેં હિંમત કરીને પૂછ્યું કે શું મારા ઘરવાળામાંથી કોઈ આવ્યું છે? શું મારા પપ્પા કોઈ વકીલ મળવા આવ્યા છે? તો સિપાહીએ એક જોરદાર હસીને કહ્યું કે અરે, તું ક્યાં સપના જોઈ રહી છે? ઘરમાંથી ભાગેલી છોકરીઓની પાછળ તેમના ઘરવાળા નથી આવતા, બલકે તે તો પોતે જ પ્રાર્થના કરે છે કે એવી ઓલાદ ત્યાં જ મરીને ખપી જાય. તે ઇજ્જત માટીમાં મિલાવી છે. હવે તે તારો તમાશો જોવા અદાલત કેમ આવશે ભલા? તેની વાત સાંભળીને મારી રહી સહી આશા પણ તૂટી ગઈ હતી. મને અદાલત લઈ જવામાં આવી. ત્યાં ઊભા રહીને મેં ચારે તરફ જોયું. ત્યાં ભીડ તો હતી, પરંતુ મારું પોતાનું કોઈ નહોતું. સમીરનો ભાઈ અને ભાભી ઊભા હતા, પરંતુ મગરમચ્છના આંસુ વહાવી રહ્યા હતા. જજ સાહેબે મને પૂછ્યું કે શું હું પોતાના વિશે કંઈ કહેવા માગું છું, અથવા પોતાની સફાઈમાં કંઈ કહેવા માગું છું, અથવા મારો કોઈ વકીલ છે? ત્યારે મેં ખાલી નજરે જજ તરફ જોયું અને ધ્રુજતા અવાજમાં કહ્યું કે જજ સાહેબ, મારો કોઈ વકીલ નથી અને ના મારી પાસે પોતાની બેગુનાહીનો કોઈ પુરાવો છે. મારો પતિ મરી ચૂક્યો છે અને મારા મા બાપે મારાથી તાલ્લુક તોડી દીધો છે. તે પણ મારો સાથ નથી આપતા. હવે તમે જે પણ નિર્ણય કરશો તે મને મંજૂર હશે. નિર્ણય ખૂબ જલ્દી થઈ ગયો. ગવાહો અને પુરાવાની રોશની અને સમીરના કતલનો મુજરીમ બનાવી દેવામાં આવ્યો અને એક લાંબી કેદની સજા સુનાવી દેવામાં આવી. મને સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવી. મેં વિચાર્યું હતું કે કદાચ સજા મળ્યા પછી મારા જીવનમાં કંઈક સુકૂન આવી જશે, પરંતુ મને નહોતી ખબર કે જેલની દુનિયા બહારની દુનિયા કરતાં વધુ જાલિમ અને ભયાનક છે. હું ખૂબ સુંદર હતી અને અહીં સુંદરતા મારો સૌથી મોટો જુર્મ બની ગઈ. જેલમાં પ્રવેશતા જ ત્યાંના લોકોની નજરો મારા પર જામી ગઈ. મેં મહેસૂસ કર્યું કે ત્યાંના લોકો સૌથી મોટા વરુ છે. કેટલાક દિવસ પસાર થયા કે એક રાતે મારી કોઠરીનો દરવાજો ખુલ્યો. એક ભારે ભરકમ પોલીસ ઓફિસર અંદર પ્રવેશ્યો. તેની આંખોમાં ડરાવની ચમક હતી. હું ડરથી દિવાલ સાથે ચોંટી ગઈ. તેણે મારી પાસે આવીને કહ્યું કે સાંભળ્યું છે, તું ખૂબ મોટા ઘરની દીકરી છે અને પ્રેમમાં પાગલ થઈને અહીં પહોંચી ગઈ, પરંતુ તારો ચાહનાર તો તને છોડીને ચાલ્યો ગયો. હવે અહીં એકલી કેવી રીતે રહીશ? મેં ધ્રુજતા અવાજે કહ્યું કે મારા હાલ પર છોડી દો, હું મારી સજા કાપી રહી છું. તો તે હસવા લાગ્યો અને બોલ્યો, સજા તો હજી શરૂ થઈ છે જાનકી. જેલમાં સુંદર છોકરીઓનું રહેવું સરળ નથી હોતું, પરંતુ તું ઈચ્છે તો તારી આ કેદ આસાનીથી પસાર થઈ શકે છે, અને નહીં તો અહીં દરરોજ એક નવી મોત મળતી રહેશે. મેં તેનો ઈશારો સમજી ગઈ હતી. મેં ચીસ પાડીને કહ્યું કે ખબરદાર, જો મારી પાસે પણ આવ્યા તો હું જાન આપી દઈશ, પરંતુ મારી ઇજ્જત પર હાથ નહીં આવવા દઉં. પરંતુ મારી વાત આ પથ્થરદિલ માણસ પર કોઈ અસર ન કરી. તે રાતે મને અંદાજો આવ્યો કે જ્યારે એક છોકરી ઘરની ચાર દિવાલો અને બાપનો છાંયો છોડીને નીકળે છે તો તે તેવો ભાગ બની જાય જેને દરેક નોચવા માગે છે. મારી ઇજ્જત, જે મારા પપ્પાની પાઘડી હતી, તે જેલની અંધેરી કોઠરીમાં કેદ થઈ ગઈ હતી. હું રડતી રહી, મિન્નતો કરતી રહી, પરંતુ મારી કોઈએ ન સાંભળી. તે પછી આ દરદનો ભાગ બની ગયું. દરેક પોલીસવાળાની ખરાબ નજર મારા પર જ હતી. તેમની આપસમાં વાતો થઈ રહી હતી. દરેકે મારી મજબૂરી અને લાચારીનો ફાયદો ઉઠાવ્યો. હું જે પ્રેમમાં સપના લઈને ઘરમાંથી નીકળી હતી તે હવે એક જીવતી લાશ બની ચૂકી હતી. મારા હાથ ઘવાયેલા હતા અને શરીર બેજાન. હું અવારનવાર રાતે ઉઠીને ઉપરવાળાથી મોત માંગતી અને કદાચ મોત પણ મારાથી રૂઠી ગઈ હતી. જેલના દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષાઓમાં બદલાતા રહ્યા. ત્યાં દરેક પ્રકારની સ્ત્રીઓ હતી. કોઈ ચોરીના જુર્મમાં હતી તો કોઈ કતલના, પરંતુ સૌથી વધુ બદનસીબ હું હતી.
જેનો જુર્મ માત્ર પ્રેમ હતો, અને મારી સાથેની કેદી સ્ત્રીઓ અવારનવાર મને તાના મારતી કે આટલી સારી શકલ સુરત લઈને જન્મી હતી તો કોઈ અમીર સાથે લગ્ન કરી લેતી. આ ફકીરોના ચક્કરમાં પડીને પોતાનું જીવન કેમ બરબાદ કરી લીધું. હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી અને વિચારતી કે કાશ તે દિવસે મેં પપ્પાની વાત માની લીધી હોત. કાશ મેં અર્જુન સાથે લગ્ન કરી લીધા હોત. ત્યાં તે જાહેલ અનપણ હતો, પરંતુ ઓછામાં ઓછું મને એ બેઇજ્જત તો ન ભોગવવી પડતી. મારા ઘરની ઇજ્જત તો મેં પોતે જ માટીમાં મિલાવી દીધી હતી. મેં સમીરના પ્રેમમાં શું મેળવ્યું? બદનામી, જેલ અને આદરિંદગી. અને એક દિવસ એક જૂની કેદી સ્ત્રી મારી પાસે આવી અને મારા માથા પર હાથ ફેરવતા બોલી કે બેટા, આંસુ લૂછી લે. અહીં આંસુઓની કોઈ કિંમત નથી. હવે તું તે જાનકી નથી રહી જે યુનિવર્સિટી જતી હતી. અમે તો માત્ર એક કેદી નંબર છીએ. જ્યારે અહીંથી બહાર નીકળીશ તો દુનિયા તને જીવવા નહીં દે. તેથી પોતાના દિલને પથ્થર કરી લે. મેં તેની તરફ જોઈને કહ્યું કે મારું દિલ તો તે દિવસે જ પથ્થરનું થઈ ગયું હતું જે દિવસે મેં પોતાના પપ્પાના ઘરની દહેલીજ પાર કરી હતી. મને તો માત્ર તે દિવસની રાહ છે જ્યારે હું અહીંથી નીકળીને તે લોકો પાસે જઈશ જેમણે મને જન્મ આપ્યો હતો. કદાચ તે મને માફ કરી દે. કદાચ મારા મા બાપનું દિલ પીગળી જાય. તે સ્ત્રી અફસોસથી માથું હલાવીને ચાલી ગઈ, પરંતુ હું આશાનો દામન છોડવા માંગતી નહોતી. મને લાગતું હતું કે મારા મા બાપ મને આ હાલતમાં જોઈને ગળે લગાવી લેશે. આખરે હું તેમનું લોહી હતી, પરંતુ હું ખોટી હતી, ખૂબ ખોટી. મને અંદાજો નહોતો કે બહારની દુનિયા જેલ કરતાં પણ વધુ બેરહમ સાબિત થવાની હતી. જેલનો ભારે દરવાજો એક જોરદાર અવાજ સાથે ખુલ્યો અને સિપાહીએ મને બહારનો રસ્તો બતાવ્યો અને કહ્યું કે જા, તારી કેદ પૂરી થઈ ગઈ, હવે તું આઝાદ છે. પરંતુ યાદ રાખજે, ફરીથી અહીંનો રૂખ ન કરીશ. મેં ઊંડો શ્વાસ લીધો અને બહારની દુનિયામાં પગ મૂક્યો. તાજી હવાનો ઝોકો મને અજાણ્યો લાગ્યો. મારી પાસે કોઈ ઠેકાણું નહોતું. ના ખિસ્સામાં પૈસા હતા અને ના તન પર ઢાંકવા માટે કપડાં હતા. હું રસ્તાની કિનારે ઊભી રહી, વિચારતી રહી કે હવે ક્યાં જઈશ. પછી મારા પગ પોતે જ તે રસ્તા પર ચાલવા લાગ્યા જે મારા બાળપણનો રસ્તો હતો, એટલે કે મારા મા બાપનું ઘર. મારા દિલમાં એક નાનકડી આશા જાગી કે કદાચ મારા મા બાપ મારી હાલત જોઈને માફ કરી દેશે. આખરે હું તેમનું પોતાનું લોહી હતી. ફરી ચાલતા ચાલતા જ્યારે હું તે ગલીમાં પહોંચી તો મારું દિલ છાતીમાંથી બહાર આવવા લાગ્યું. ઘરનો દરવાજો એવો જ હતો, પરંતુ તેના પર વેરાનગી વરસી રહી હતી. મેં ધ્રુજતા હાથોથી દસ્તક દીધી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને સામે જ મારા પપ્પા ઊભા હતા. તેમના વાળ સફેદ થઈ ગયા હતા અને ચહેરા પર ઊંડી ઝૂરીઓ હતી. મને જોતા જ તેમની આંખોમાં ચમક ઉભરી જે તરત જ નફરતમાં બદલાઈ ગઈ. તેમણે ગર્જના કરતાં પૂછ્યું, કોણ છો અને અહીં શું લેવાનું છે? હું તેમના પગમાં પડી ગઈ. રડતા રડતા બોલી, પપ્પા, હું તમારી જાનકી છું. મને માફ કરી દો. મેં ખૂબ મોટી ભૂલ કરી હતી. મેં મારી સજા ભોગતી લીધી છે. હવે મારી પાસે જવા માટે કોઈ જગ્યા નથી. ઉપરવાળા માટે મને ઘરમાં રહેવાની જગ્યા આપી દો. પપ્પાએ નફરતથી પોતાના પગ પાછા ખેંચી લીધા. મારી દીકરી જાનકી તો તે દિવસે મરી ગઈ હતી જે દિવસે તે એક ગેરમર્દ સાથે ઘરમાંથી ભાગી ગઈ હતી. અમે તો તેનો શોક મનાવી લીધો છે. હવે તું જે પણ હોય અહીંથી દફા થઈ જા. મેં હાથ જોડીને તેમની પાસે મિન્નતો કરી કે પપ્પા, હું તો મરી ચૂકી છું. હું વિધવા થઈ ગઈ છું. મારો પતિ મરી ગયો. મને ઠુકરાવો નહીં. હું ક્યાં જઈશ? પપ્પાએ હસતા હસતા કહ્યું, જ્યાંથી મોં કાળું કરાવીને આવી છે ત્યાં જ જા. વળી અમને તો ખબર હતી કે તું જેલમાં છે, પરંતુ અમે ન આવ્યા કારણ કે અમારા માટે તું મરી ચૂકી હતી. માત્ર અંતિમ સંસ્કાર કરવાનું બાકી હતું, તે પણ કરી લઈશું. તે અમારી ઇજ્જતને જે ડાઘ લગાવ્યો છે તે ક્યારેય ધોવાઈ શકે તેમ નથી. હું રડતી રહી, પરંતુ તેમનું દિલ નરમ ન થયું. તેમણે મને એક ખબર સંભળાવી જેણે મારા પગ નીચેથી જમીન કાઢી નાખી. તે બોલ્યા કે તને ખબર છે, તારા ભાગી જવા પછી ખાનદાનની ઇજ્જત બચાવવા માટે અમને શું કરવું પડ્યું? અમે તારી નાની બહેન માલતીના લગ્ન તે વખતે અર્જુન સાથે કરાવી દીધા જેથી અમારું નાક ન કપાય. આ સાંભળીને હું પથ્થરની થઈ ગઈ. મારા કારણે મારી માસૂમ બહેનનું જીવન બરબાદ થઈ ગયું. પપ્પાએ નફરતથી મારી તરફ જોયું. દરવાજો મારા મોં પર જોરથી બંધ કરી દીધો. હું બંધ દરવાજાથી બહાર ઊભી રડતી રહી, પરંતુ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. હું ભારે દિલે ત્યાંથી નીકળી અને રસ્તા પર ભટકવા લાગી અને તરસથી મારું બુરું હાલ હતું. રાત થવાની હતી અને મને માથું છુપાવવા માટે જગ્યા જોઈતી હતી. હું ચાલતા ચાલતા વેરાન વિસ્તારમાં પહોંચી ગઈ, જ્યાં મોટી મોટી કોઠીઓ જોઈ, પરંતુ અચાનક મારી નજર એક કોઠીના ગેટ પર લાગેલી તકતી પર પડી, જેના પર લખેલું હતું કે સફાઈ માટે એક નોકરાણીની જરૂર છે. મેં વિચાર્યું કે આજ મારો છેલ્લો આધાર છે. મેં ગેટ ખટખટાવ્યું તો ચોકીદારે દરવાજો ખોલ્યો અને મને સવાલ ભરી નજરે જોયું. મેં કહ્યું કે મને નોકરીની જરૂર છે, હું સફાઈનું કામ કરી લઈશ. પછી ચોકીદાર મને અંદર લઈ ગયો અને એક મોટી ઉંમરની નોકરાણી સાથે મળાવ્યો.
તેણે મારું હુલિયું જોયું, મારા ફાટેલા જૂના કપડાં અને મારી લાચારી જોઈ તો તેને દયા આવી ગઈ. તેણે કહ્યું કે અમને સફાઈ કરનારની સખત જરૂર છે. જો તું મહેનતથી કામ કરીશ તો તને અહીં રહેવા માટે ક્વાર્ટર પણ મળી જશે અને રોટી પણ. મેં તરત જ હા કહી દીધી. હું પઢેલી લખેલી હતી, યુનિવર્સિટી ગઈ હતી, પરંતુ મારી પાસે મારી ડિગ્રીઓ નહોતી અને ના હવે હું એ લાયક હતી કે કોઈ સારી નોકરી કરી શકું. મારા માથે જેલ અને બદનામીનો ડાઘ હતો. મેં ત્યાં કામ કરવાનું શરૂ કરી દીધું. મને કહેવામાં આવ્યું કે કોઠીના માલિક કેનેડામાં હોય છે અને ઘણા વર્ષોથી તે અહીં નથી આવ્યા. તેમની પત્ની અને 2 દીકરીઓ અહીં રહે છે. મને માત્ર છત જોઈતી હતી જે મને મળી ગઈ હતી. મેં ક્વાર્ટરમાં પોતાનો સામાન રાખ્યો જે ના હોવા જેવો જ હતો અને પોતાની કિસ્મત પર રડવા લાગી. મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે એક દિવસ હું લોકોના ઘરમાં ઝાડુ પોતું પણ કરીશ, પરંતુ પેટ આગળ માણસને બધું કરવું પડે છે. બીજા દિવસે મેં પોતાનું કામ સંભાળી લીધું. કોઠીની માલકીન એક વિકલાંગ સ્ત્રી હતી જે ચાલી ફરી શકતી નહોતી અને વ્હીલચેર પર રહેતી. તેમનો વર્તાવ મારી સાથે ખૂબ સારો નહોતો, પરંતુ મને ચૂપચાપ બધું સહન કરવું પડતું હતું. હું આખો દિવસ કોઠીની સફાઈ કરતી અને રાતે થાકીને પોતાના ક્વાર્ટરમાં જઈને સૂઈ જતી. તે કોઠીમાં કામ કરતાં મને ઘણા મહિના પસાર થઈ ગયા. મારું જીવન હવે માત્ર ઝાડુ પોતું અને વાસણો સુધી જ રહી ગયું હતું. હું જ્યારે ક્યારે યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી અને પુસ્તકોમાં ખોવાયેલી રહેતી હતી, હવે લોકોના જૂઠા વાસણ ધોવા મજબૂર હતી. આ ઘરમાં માલકીન સાહેબા પોતાની 2 દીકરીઓ સાથે રહેતી હતી. તે એક પગથી વિકલાંગ હતી અને મોટા ભાગનો સમય પોતાના ઓરડામાં વ્હીલચેર પર વિતાવતી. તેમનો વર્તાવ ઘણો ચીડિયો હતો અને અવારનવાર નોકરો પર બૂમો પાડતી રહેતી. હું ચૂપચાપ તેમની દાંટ સાંભળી લેતી કારણ કે મારે પોતાની છત બચાવી હતી. મેં ક્યારેય માલિકને નહોતો જોયો, માત્ર એટલું સાંભળ્યું હતું કે તે કેનેડામાં હોય છે અને ખૂબ મોટા બિઝનેસમેન છે. પછી એક દિવસ અચાનક ઘરમાં હલચલ થઈ. માલકીન સાહેબાએ બધા નોકરોને ત્યાં ભેગા કર્યા અને ખુશીથી ચહેકતા ચહેરા સાથે જાહેરાત કરી કે તમે બધા કાન ખોલીને સાંભળો, આવતા અઠવાડિયે સાહેબ પાછા આવી રહ્યા છે. તે ઘણા વર્ષો પછી અહીં ચક્કર લગાવી રહ્યા છે. મને ઘરમાં એક ધૂળના કણ જેટલી પણ માટી દેખાવી ન જોઈએ અને તેમના આવવાની ખુશીમાં આપણે એક ખૂબ મોટી દાવતનું આયોજન કરીશું. તે જાહેરાત પછી ઘરનો નકશો જ બદલાઈ ગયો. રંગકામ શરૂ થઈ ગયું અને દરેક વસ્તુને ચમકાવી દેવામાં આવી. હું પણ બાકી નોકરો સાથે દિવસ રાત કામમાં જોડાયેલી રહેતી. મને આ વાતથી કોઈ ફરક નહોતો પડતો કે માલિક આવે છે કે નહીં. મને તો માત્ર પોતાની 2 વેળાની રોટલીથી મતલબ હતો. દાવતનો દિવસ આવી ગયો. પૂરી કોઠીને સારી રીતે સજાવવામાં આવી. મોંઘા પકવાન તૈયાર કરવામાં આવ્યા અને ચારે તરફ ફૂલોથી સજાવટ હતી. સાંજ થતાં જ મહેમાનોના આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો. મોટી મોટી ગાડીઓ ગેટની અંદર પ્રવેશી રહી હતી. હું કિચનથી ડ્રોઈંગ રૂમ સુધી ખાવાની ટ્રે પહોંચાડવામાં વ્યસ્ત હતી. મારું કામ મહેમાનોને ખાવાનું પીરસવાનું હતું, પરંતુ મેં પોતાનો ચહેરો દુપટ્ટાથી સારી રીતે ઢાંકી રાખ્યો હતો જેથી કોઈ મને ઓળખી ન લે, મારી શકલ જોઈને કોઈ સવાલ ન કરે. અચાનક મારી નજર દરવાજાથી પ્રવેશતા કેટલાક મહેમાનો પર પડી. મારા પગ ત્યાં જ જામી ગયા. મેં પોતાની આંખો પર વિશ્વાસ ન કર્યો. તે લોકો સૂટ બૂટમાં હતા, પરંતુ હું તેમને હજારોની ભીડમાં પણ ઓળખી શકતી હતી. તે મારા સસરાવાળા જ હતા જેમણે મને કાતિલ કહ્યું હતું અને જેલ મોકલી દીધી હતી. સમીરનો તે જાલિમ ભાઈ અને ભાભી જેમને હું અદાલતમાં જોયા હતા, આજે તે અહીં આ અમીર કબીર કોઠીમાં મહેમાન બનીને આવ્યા હતા. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું અને હું એક જૂના સ્ટૂલ પાછળ છુપાઈ ગઈ. મારા મગજમાં હજારો સવાલ ઉઠી રહ્યા હતા. આ લોકો તો ગામના ગરીબ ખેડૂત હતા. આ અમીર લોકોની વચ્ચે આ પાર્ટીમાં શું કરી રહ્યા છે અને તેમનો હુલિયો કેવી રીતે બદલાઈ ગયો? સમીરનો ભાઈ જે ફાટેલા જૂના કપડાં પહેરતો હતો, આજે મોંઘા સૂટ પહેરેલો હતો. મેં પાસે ઊભેલી એક બીજી નોકરાણીને દબાયેલા અવાજમાં પૂછ્યું કે આ સામે સોફા પર બેઠેલા લોકો કોણ છે? આ તો સાહેબના સગા નથી લાગતા. નોકરાણીએ હળવા અવાજમાં જવાબ આપ્યો, અરે પાગલી, આ માલકીન સાહેબાના મહેમાન છે અને ગામથી તાલ્લુક રાખે છે અને આ સાહેબના ભાઈ ભાભી છે અને સાહેબે જ તેમની કિસ્મત બદલી છે. આ સાંભળીને મારું માથું ચકરાવા લાગ્યું. બધા ગામથી છે, આ કેવી રીતે શક્ય છે? મારું મગજ ઉલઝનનો શિકાર થઈ ગયું. હું ડરી રહી હતી કે જો તેમણે મને જોઈ લીધી તો ફરીથી કોઈ તમાશો ઊભો કરી દેશે, ફરીથી મને જેલ મોકલી દેશે. હું ડરના કારણે કિચનના સૌથી ખૂણામાં જઈને વાસણ ધોવા લાગી અને પ્રાર્થના કરવા લાગી હતી. આ રાત ઠીકથી પસાર થઈ જાય. હજુ હું આ ડરમાં હતી કે બહારથી શોરનો અવાજ આવ્યો. માળી દોડતો આવ્યો અને ચીસ પાડી કે સાહેબ આવી ગયા.
સાહેબની ગાડી ગેટ પર પહોંચી ગઈ। કેટલાક નોકરો અને મહેમાન સ્વાગત માટે બહાર તરફ ઊભા થઈ ગયા। માલકીન સાહેબા પોતાની વ્હીલચેર પર બેઠા દરવાજા તરફ વધવા લાગી। હું પણ ડરતા ડરતા કિચનના દરવાજાથી ઝાંકવા લાગી। એક કાળા રંગની ચમકતી લાંબી ગાડી આવીને ઊભી રહી। ડ્રાઈવરે દોડીને પાછળનો દરવાજો ખોલ્યો। બધાની નજર ગાડીના દરવાજા પર જામી હતી। ત્યારે એક મોંઘું જૂતું જમીન પર પડ્યું અને પછી સાહેબ બહાર નીકળ્યા। જેવું તે માણસનો ચહેરો રોશનીમાં આવ્યો, મારા ગળામાંથી એક દબાયેલી ચીસ નીકળી ગઈ અને હું દિવાલને સહારો લઈને ત્યાં જ પડવા લાગી। મારું પૂરું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું અને આંખો સામે અંધકાર છવાઈ રહ્યો હતો। મારું અસ્તિત્વ જાણે જામી ગયું હોય। મારી સામે ઊભેલો માણસ મારા ભૂતકાળની, મારી મોહબ્બત અને મારી બરબાદીનો જીવંત પુરાવો હતો। મેં પોતાની આંખોને જોરથી દબાવી કે કદાચ આ કોઈ વહેમ હોય, પરંતુ તે હકીકત હતી। સમીર જીવતો હતો, હટ્ટા-કટ્ટા અને બિલકુલ સાજો। તે માણસ તેની લાશ પર મેં માથું રાખીને રડ્યું હતું, જેના કતલના આરોપમાં મેં જેલની કાળકોટરીઓમાં પોતાની ઇજ્જત અને જવાની બરબાદ કરી હતી। આજે જે મારી સામે એક મોંઘા સૂટમાં ઊભો હતો, મુસ્કુરાતો હતો। સમીર આગળ વધ્યો અને તેણે પોતાના ભાઈને ગળે લગાવી લીધો, જેણે મારા પર ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો। હું દિવાલ તરફથી આ બધું જોઈ રહી હતી અને મારો દમ ઘૂંટાઈ રહ્યો હતો। સમીરે પોતાના ભાઈની પીઠ થપથપાવતા કહ્યું કે ભાઈ, તમે મારી ખૂબ કાળજી લીધી અને કારોબારને પણ સારી રીતે સંભાળ્યો। હું તમારો એહસાન ક્યારેય નહીં ભૂલું। તેનો ભાઈ હસવા લાગ્યો અને જવાબ આપ્યો કે સમીર, આ બધું તો તારું જ છે। તું અમારા ખાનદાનનો ફક્ર છે। તે જે કુરબાની આપી હતી, આજે તેનું ફળ જ અમે બધા ખાઈ રહ્યા છીએ। કુરબાની, આ શબ્દ મારા કાનમાં હથોડાની જેમ લાગ્યો કે કોની કુરબાની? મારી કે મારી માસુમિયત, મારી વફાની? મારી અંદર નફરતનો લાવા ઉકળવા લાગ્યો। દિલ કર્યું કે હમણાં જ જઈને બધાની સામે ચીસ પાડીને તેમનો કાળો ચિઠ્ઠો ખોલી દઉં, પરંતુ મારા પગમાં જાણે બેડીઓ બંધાયેલી હતી। સમીર પોતાની વ્હીલચેર પર બેઠેલી પત્ની તરફ વળ્યો અને તેના માથા પર હાથ રાખીને બોલ્યો કે કેવી છો તમે? તે તમને ખૂબ યાદ કરી। માલકીન સાહેબાએ મુસ્કુરાતા કહ્યું કે તમે આવી ગયા તો જાનમાં જાન આવી ગઈ, નહીં તો આ ઘરની રોનક તો તમારા દમથી જ છે। હું આ બધો તમાશો વધુ બરદાસ્ત ન કરી શકી। મારા હાથમાં પકડેલી ટ્રે ધ્રુજવા લાગી। હું ત્યાંથી ભાગવા માંગતી હતી, છુપાવવા માંગતી હતી, પરંતુ મારા હાથમાંથી ગ્લાસ છૂટીને જોરદાર અવાજ સાથે ફ્લોર પર પડીને તૂટી ગયો। કીરચે કીરચે થઈ ગયો। પૂરા હોલમાં હાજર બધા લોકોની નજર મારી તરફ ઊંચકાઈ અને પછી સન્નાટો છવાઈ ગયો। સમીરે પણ ચોંકીને મારી તરફ જોયું। જેવી અમારી નજર મળી, તેના ચહેરા પરથી મુસ્કાન ગાયબ થઈ ગઈ અને રંગત લાલ પડી ગઈ। તેની આંખો ફાટીની ફાટી રહી ગઈ। મેં બેંકેથી મારી તરફ જોઈ રહ્યો હતો, જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય। તેના મોંમાંથી એકદમ નીકળ્યું, જાનકી? માલકીન સાહેબાએ આશ્ચર્યથી સમીર તરફ જોયું અને પૂછ્યું કે તમે આ નોકરાણીને ઓળખો છો અને આ જાનકી કોણ છે? સમીરે પોતાની પત્નીની વાતનો કોઈ જવાબ ન આપ્યો। તે કોઈ ગુલામની જેમ ખેંચાતો મારી તરફ વધવા લાગ્યો। તેના ભાઈએ તેની બાંહ પકડીને રોકવાની કોશિશ કરી અને ગભરાઈને બોલ્યો કે સમીર, રોકાઈ જા, ક્યાં જઈ રહ્યો છે? આ માત્ર એક સામાન્ય નોકરાણી છે। સમીરે ઝટકો મારીને પોતાની બાંહ છોડાવી અને ગુસ્સાથી પોતાના ભાઈને જોયું, પછી સીધો મારી સામે આવીને ઊભો થઈ ગયો। હું નજર ઝુકાવીને ધ્રુજી રહી હતી। મેં દુપટ્ટો પોતાના ચહેરા પર વધુ સખત કરી લીધો। સમીરે ધ્રુજતા અવાજમાં કહ્યું કે મારી તરફ જુઓ જાનકી, શું તમે સાચે જ તમે છો? મેં ધીમેથી માથું ઊંચું કર્યું અને તેની આંખોમાં જોયું। મારી આંખોમાં આંસુ નહોતા, પરંતુ સદીઓની નફરત હતી। મેં ધ્રુજતા હોઠોથી કહ્યું કે હા, હું તે જ જાનકી છું, જેની લાશ તમે તે ગામમાં છોડીને આવી ગયા હતા। ફરક માત્ર એટલો છે કે ત્યારે મારું શરીર જીવતું હતું અને મારી આત્મા મરી ગઈ હતી। આજે મારી સામે તમારો જમીર મરી ગયો। સમીરે પોતાનું માથું પકડી લીધું અને લથડ્યો, તમે અહીં આ ઘરમાં અને આ હાલતમાં? મને વિશ્વાસ નથી આવી રહ્યો। મેં કડવાહટથી કહ્યું, વિશ્વાસ તો મને પણ નથી આવી રહ્યો સમીર, કે જે માણસ માટે મેં પોતાના મા બાપને ઠુકરાવ્યા, તે એટલો મોટો ધોકેબાજ નીકળશે। તમે તો મરી ગયા હતા ને, પછી તે જીવતી લાશ કેવી રીતે ચાલી ફરી રહી છે? હોલમાં હાજર મહેમાન અને ઘરવાળા આશ્ચર્યથી અમારું મોં જોઈ રહ્યા હતા। માલકીન સાહિબા ગુસ્સાથી ચીસ પાડી, આ બદતમીઝ નોકરાણી મારા પતિ સાથે કેવા અંદાજમાં વાત કરી રહી છે, તેને હમણાં જ બહાર કાઢો। ત્યારે સમીરે હાથ ઊંચો કરીને પોતાની પત્નીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો। તે મારી તરફ જોઈને બોલ્યો કે મને તમારી સાથે વાત કરવી છે, એકલામાં। મેં નફરતથી ચીસ પાડતા કહ્યું, મારી પાસે હવે તમારા માટે કોઈ વાત બાકી નથી, બધું તો તમે ખતમ કરી દીધું। સમીરે આગળ વધીને મારો હાથ પકડવા માંગ્યો, પરંતુ મેં ઝટકી દીધો। તે ગીડગીડાતા બોલ્યો, જાનકી, મારી વાત સાંભળી લે,
માત્ર એકવાર મને પોતાની સફાઈ આપવાનો મોકો તો આપ. હું ખૂબ શર્મિંદા છું. મેં ચારે તરફ જોયું. બધાની સવાલભરી નજર અમારા પર જામી હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, જો તમે પોતાની સફાઈ આપવા માંગો છો તો બોલો, પણ હું સાંભળવા માંગુ છું કે આખરે તમે મારી સાથે આવું કેમ કર્યું? મને તમે જીવતી લાશ બનાવી દીધી. સમીરે બધાને બહાર જવાનો ઇશારો કર્યો. હોલમાં સન્નાટો છવાઈ ચૂક્યો હતો અને મહેમાન જતા રહ્યા હતા. હવેલીના એક મોટા ઓરડામાં હું અને સમીર સામસામે ઊભા હતા. સમીરનું માથું ઝૂકેલું હતું અને તે મારી સામે ઊભો હતો. મેં નફરતથી તેની તરફ જોયું અને કહ્યું કે બોલો, ચૂપ કેમ છો? મને કહો કે તમે મારી સાથે તે રમત કેમ રમી જેણે મારા જીવનની તમામ ખુશીઓ ગળી ગઈ. સમીરે નમ આંખોથી મારી તરફ જોયું અને ધ્રુજતા અવાજમાં બોલ્યો કે હું તમારી પાસે માફી માંગવા માંગતો હતો, તમને જેલમાંથી આઝાદ કરાવવા માંગતો હતો. મેં પતો કરાવ્યો હતો, પરંતુ તમે ત્યાં સુધીમાં જેલમાંથી જતા રહ્યા હતા. તો મેં તમને શોધવાની ખૂબ કોશિશ કરી, પરંતુ તમે મને ન મળ્યા. મને નહોતી ખબર કે તમે તો મારા જ ઘરમાં છો. મેં કડવી હસીને કહ્યું કે તમે મને શોધવાની કોશિશ કરી. તમે તો પોતાના જીવનમાં મગ્ન હતા. મેં પૂછ્યું, તમે મારી સાથે આવું કેમ કર્યું? મેં તમારું શું બગાડ્યું હતું જે મને જીવતે જી મારી નાખ્યો? સમીરે દિવાલનો સહારો લીધો અને નજર ચોરીને બોલ્યા કે હું લાલચમાં આવી ગયો હતો. જાનકી, મારા ભાઈને કોઈએ મારા રિશ્તાથી ઓફર કરી હતી. મારા સસરાવાળા અમીર હતા. ભાઈએ મને કહ્યું કે તે અમીર લોકોની દીકરી સાથે લગ્ન કરીને હંમેશ માટે પોતાનું ભવિષ્ય બનાવી લે. હું દોલતની હવસમાં આંધળો થઈ ગયો હતો અને લાલચમાં આવી ગયો અને પહેલી રાતે તમારી સાથે લગ્ન કર્યા. પછી ભાઈએ હા કહી દીધી, પરંતુ આ ત્યારે જ શક્ય હતું જ્યારે હું તમને પોતાના જીવનમાંથી કાઢી નાખું. ત્યારે હું અને મારા ભાઈએ રમત રમી અને તમને જેલ મોકલી દીધી. મારું દિલ કરી રહ્યું હતું કે ચીસ પાડું. પછી મેં ગુસ્સાથી પૂછ્યું અને તે મોતનો ડ્રામા કર્યો હતો. સમીરે શર્મિંદગીથી માથું ઝુકાવી લીધું અને કહ્યું, હું જીવતો હતો જાનકી. મેં કોઈ ઝેર નહોતું ખાધું, પરંતુ માત્ર નશામાં હતો જેથી બધાને લાગે કે હું મરી ગયો છું. તમારા જેલ જવા પછી જ મેં આ લંગડી પત્ની સાથે લગ્ન કર્યા હતા અને મેં ડિવોર્સના કાગળ પણ સાઇન કરી દીધી હતી. પછી મેં આ લંગડી પત્ની સાથે લગ્ન કર્યા. તે વખતે મારી પાસે ખૂબ પૈસા આવ્યા. હું કેનેડામાં પોતાનો કારોબાર કરવા લાગ્યો અને આજે એક અમીર માણસ છું, પરંતુ દિલનો સુકૂન નથી જાનકી. દરરોજ મારો જમીર મને ઘંખોળે છે. મને માફ કરી દો. મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં આગળ વધીને તેનો કોલર પકડી લીધો અને તેને ઝંખોળતા બોલી કે તમે કસૂરવાર છો. તમારા કારણે મેં ખૂબ કંઈ સહન કર્યું. મારી ઇજ્જત લૂંટાઈ ગઈ. મારું ખાનદાન વેર વિખેર થઈ ગયું. તમે માત્ર મારી નહીં, મારા વૃદ્ધ મા બાપની ઇજ્જત પણ નીલામ કરી દીધી. હું તમને ક્યારેય માફ નહીં કરી શકું. સમીર રડતો મારા પગમાં પડી ગયો અને ગીડગીડાવા લાગ્યો કે મને માફ કરી દો, નહીં તો હું મરી જઈશ. મને પોતાની દોલતથી નફરત થઈ ગઈ છે. મેં નફરતથી તેની તરફ જોયું. કદાચ માફીના લાયક તો હું પોતે પણ નહોતી. મેં પણ તો પોતાના મમ્મી પપ્પાના પીઠમાં છરો ઘોંપ્યો હતો. મને મારા કરેલાની સજા મળી ગઈ હતી. હવે સમીરને તેના કરેલાની સજા મળવી જોઈએ. એ જ વિચારતા મેં તેની તરફ જોયું અને બોલી કે હું તમને માફી નહીં આપું. તમે મારો તમાશો બનાવ્યો. તે બાળકોની જેમ બિલખીને રડી રહ્યો હતો અને મારા પગ સાથે લીપટી ગયો. તેની હાલત જોઈને મેં તેને લાત મારવાને બદલે પાછા હટતા કહ્યું કે જા, મેં તેને માફ કરી દીધો. મારો હિસાબ ઉપરવાળો લેશે. કુદરતનો અંજામ ખૂબ જ જલ્દી સામે આવી ગયો. મેં તો તેને માફ કરી દીધો હતો, પરંતુ કદાચ ઉપરવાળાએ માફ ન કર્યો. આ વાક્યના થોડાક જ દિવસો પછી તેના પર પેરેલાઇઝનો એટેક આવ્યો અને તે શારીરિક રીતે બેજાન થઈ ગયો. તેનો તે ગુરૂર, તે તાકાત અને તે દોલત બધી ધરીની ધરી રહી ગઈ. તે બિછાને પડ્યો, માત્ર આંખો હલાવી શકતો હતો. તેની અમીર પત્ની અને ભાઈ, જે દોલતના પૂજારી હતા, તેને સંભાળવાથી કતરાવા લાગ્યા. ઘરના હાલાત બદલાઈ ગયા. મને આ ઘરમાં ફરીથી સમીરની વિધવાની હાલત મળી, કારણ કે સમીરે ઇશારાઓથી પોતાની વસિયત અને ગવાહી આપી દીધી હતી કે હું જ તેની પહેલી પત્ની હતી. પરંતુ ત્યાં સુધીમાં મારું પૂરું જીવન તબાહ થઈ ચૂક્યું હતું. હું આ આલિશાન ઘરમાં એવું તો રહું છું, પરંતુ મારું દિલ વેરાન છે. દર વખતે હું સમીરને લાચારીની હાલતમાં જોઉં છું તો મને ઉપરવાળા નિર્ણય પર વિશ્વાસ આવી જાય છે કે જે જેવું કરે તેવું ભરે છે. જરૂર, સમીર હવે બદલાઈ નહીં શકે. માત્ર અજીબ નજરોથી મને જુએ છે. એક આંસુ વહેતો રહે છે. હું તેની કાળજી રાખું છું, પરંતુ મારા દિલમાં પ્રેમ નહીં, પરંતુ એક અજીબ અહેસાસ છે. મેં પોતાના મા બાપ સાથે ખૂબ ખરાબ કર્યું. તેની સજા મને બદનામીના સ્વરૂપમાં મળી. સમીરે મારી સાથે ખોટું કર્યું અને ધોખો આપ્યો. તે તેની સજા મળીને કાપી રહ્યો છે. કદાચ આ સજા અમારા બંને માટે હતી, જેથી અમે બંને માટે મિસાલ બની શકીએ. આજે જ્યારે હું બારીમાં ઊભી રહીને પોતાના ભૂતકાળને યાદ કરું છું તો એક જ વાત સમજવામાં આવે છે
કે જ્યારે ક્યારેય અમે પોતાના મા બાપનું માથું નીચું કરીને ભાગી જઈએ છીએ તો ઘરમાંથી ભાગનારા ઇજ્જત આપનારા નથી હોતા, પરંતુ ધોખેબાજ અને ઇજ્જત સાથે રમનારા હોય છે. બધા પ્રેમ કરનારા અને ઇજ્જતદાર લોકો તે હોય છે જે માત્ર ઇજ્જત સાથે લગ્ન કરે છે. તે માથું ઊંચું કરીને રિશ્તો માગે છે. તે છોકરીઓને ઘરમાંથી નથી ભગાવતા. આ સબક મેં પોતાની પૂરી જિંદગી બરબાદ કરીને શીખ્યો. કાશ આ વાત મને તે વખતે સમજાઈ જાત જ્યારે મેં ઘરની દહેલીજ પાર કરી હતી. સમીર હવે જીવતો હતો, પરંતુ વાસ્તવમાં તે માત્ર શ્વાસ લઈ રહ્યો હતો. તેની આંખોમાં ના ઘમંડ હતો, ના ચાલાકી, ના તે તાકાત જેના પર તેને ક્યારેય નાજ હતો. દિવસ રાત બિછાને પડ્યો રહેતો. તે માત્ર મને જોતો રહેતો, જાણે દરેક નજરમાં માફી માંગી રહ્યો હોય. હું તેની સંભાળ રાખતી, દવા આપતી, ખાવાનું ખવડાવતી, પરંતુ મારા દિલમાં હવે તેના માટે પ્રેમ નહોતો, માત્ર એક બોજ જેવો ફરજ બચ્યો હતો. ધીમે ધીમે હવેલીની રોનક ખતમ થવા લાગી. જે દોલતની પાછળ બધા દોડતા હતા તે દોલત હવે કોઈ કામની ન રહી. તેની અમીર પત્ની અને ભાઈ જે ક્યારેય પૈસાના દમ પર બીજાને નીચા બતાવતા હતા, હવે સમીરની પડછાયાથી પણ દૂર ભાગવા લાગ્યા. ત્યારે સમજાયું કે દોલત સાથ ત્યાં સુધી આપે જ્યાં સુધી માણસ ઊભો હોય. મેં ઘણી રાતો જાગીને વિચાર્યું કે શું આજ મારી પૂરી જિંદગી છે એક મરેલા રિશ્તાની લાશ ઢોળતી રહેવી. એક દિવસ મેં નિર્ણય કરી લીધો કે હવે હું ચૂપ નહીં રહીશ. મેં પોતાની કહાની લખવાનું શરૂ કર્યું. દરેક તે દુઃખ, દરેક તે ધોકો, દરેક તે રાત જ્યારે જેલના સળિયાઓ પાછળ હું પોતાની જાતથી સવાલ કરતી હતી કે મારો કસૂર શું હતો. હું સ્ત્રીઓ સાથે મળવા લાગી, ગામની છોકરીઓ, શહેરની પઢેલી લખેલી દીકરીઓ, બધાને મેં એક જ વાત કહી કે જે પ્રેમ તમને મા બાપથી છુપાવવો પડે તે પ્રેમ નથી હોતો, પરંતુ સાजिश હોય છે. મેં તેમને કહ્યું કે કેવી રીતે ભાગીને કરેલા લગ્ન સ્ત્રીને રાણી નહીં, માત્ર કેદી બનાવી દેશે. મેં કહ્યું કે જે માણસ સાચે જ પ્રેમ કરે છે તે છોકરીને ઘરમાંથી નથી ભગાવતો, પરંતુ તેના મા બાપ સામે ઝૂકીને તેનો રિશ્તો માગે છે. મારી વાતો સાંભળીને ઘણી આંખો ભરાઈ આવી. ઘણી માઓએ પોતાની દીકરીઓને છાતીએ વળગાડી લીધી. ઘણી છોકરીઓએ કસમ ખાધી કે તે આવો સમજોતો નહીં કરે. આજે હું તે જ હવેલીમાં રહું છું, પરંતુ તે હવે મારું ઘર નથી. મારું સાચું ઘર મારી હિંમત છે, મારો અવાજ છે. સમીર હજુ પણ બિચાને પડ્યો છે. ક્યારેક તેની આંખોમાંથી એક આંસુ વહી જાય છે. કદાચ તેને હવે સમજાઈ ગયું, પરંતુ કેટલાક સત્ય ખૂબ મોડેથી સમજાય. મેં તેને માફ કરી દીધો, કારણ કે નફરતે મને પહેલાં જ ખૂબ થાકવી દીધી હતી. દોસ્તો, આશા છે કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે.